આ વિડીયો શેર ના કરે એને રોમા પીરની સોગન છે, કદી સોગન આલ્યા નહીં, પણ આ ફેરે આલું છું. શેર કર દો એકવાર. દારૂ પાઈને સમાજને ગેરમાર્ગે દોરીને તમે ચૂંટણીનો લાભ લઈ લો છો, તારે તમે સાહેબ તમારો સ્વ બચાવ કેમ કરો છો? જ્યારે જો તમારે સમાજને સુધારવું હોય તો તમારે ચૂંટણીની અંદર તમારે દારૂ પર પ્રતિબંધ મૂકવો જોઈએ. આના માટે તમે બાંયધરી કેમ નથી આપતા? મારો સીધો સવાલ છે કે આપણે સૌ એ સમાજને સુધારવા માટે આવ્યા છે, તો સાહેબ અહીંયાથી ઉપસ્થિત મંચ પરથી એકેય ચૂંટાયેલા પ્રતિનિધિ એવું નથી કીધું અમે બાંહેધરી આપીએ છીએ કે અમે ચૂંટણીની અંદર ઉભા રહીશું તો અમે દારૂનું વિતરણ નહીં કરીએ. કેમ સાહેબ, ચૂંટણીની અંદર દારૂનું વિતરણ થશે તો સમાજ નહીં પકડે? મોફતનું પીસે છોરાતા તે સમયે ગેરમાર્ગે દોરાશે. જ્યારે ડીજે ની વાત આવી, હું ડીજે નો વિરોધ નથી કરતો, સમાજે જે નિર્ણય કર્યો એ સ્વાભાવિક છે, બરોબર છે. જ્યારે ડીજે ની વાત આવી 51,000 ની દંડ કરી, કેમ કે ડીજે વધારાનો વાગે, અશ્લીલ ગીતો વાગવાથી સમાજ ગેરમાર્ગે દોરાય છે. તો સાહેબ ચૂંટણીની અંદર દારૂ પાવામાં આવશે તો સમાજ ગેરમાર્ગે ન દોરાય. આના માટે તમે ડીજે માટે 51,000 ની જોગવાઈ કરી છે, તો ચૂંટણીની અંદર કોઈ બી પ્રતિનિધિ કોઈ બી ચૂંટણીની અંદર દારૂ વિતરણ કરતો પકડાશે તેના માટે 10 લાખની જોગવાઈ કરો છે. આના માટે જો તમે સંમત હોય તો હું તમને પેલા તો બધાને જય બાબા રે. એક રિક્વેસ્ટ છે, એક રજૂઆત છે અને મારા વિચાર છે. આ એક સલાહ નથી. તો કહેવા માંગુ છું કે ગેનીબેન એમ કે છે કે ડીજે બિલકુલ વગાડવાનું નથી. અલ્પેજી સાહેબનું કહેવું એવું છે કે ઘરે ડીજે વગાડો. તો કોઈને નાત બહાર કાઢવા જવા માટે મિટિંગ કરવાની જરૂર નથી, કોઈના કંડડ લેવા જવાની જરૂર નથી. તમે બધા ભેળા થો, કોઈ બી સારા નિર્ણય લો વ્યવસ્થિત રીતે, તો બંધારણનું પાલન પણ ખૂબ આગળ જાય અને આવું બધું ના થાય. ચંડીસરમાં પણ લાઈવ પ્રોગ્રામ થયો છે, તમને બધાને ખબર જ છે. તો એ ટાઈપનું એક સારું આયોજન કરો તો બંધારણનું ખૂબ પાલન થાય. અને ન્યાયની વાત કરીએ તો એક મોટું ષડયંત્ર રમણું છે મારા પાસે, અત્યારે બી કહું છું. અમારા ગામમાં પણ બહુ મોટો વિખવાદ ચાર જવાનું છે ઓનલાઈન, કાલે જવાનું છે. એક કામ કર, હારે ડીજે લઈ લે. અલ્યા ડીજે લઈ જવાતું છે? ઠાકોર સમાજના બંધારણમાં તો ડીજે બંધ કર્યું છે. અલ્યા બંધારણ જેવું તેલ લેવા, તું ડીજે ખાલી લઈ લે ને, આપડે બા કાચી બોલાવા. અલ્યા પણ સમાજ આપણો વિરોધ કરશે તો આપડે 10 લાખ કઈ મરસા કૂટવા નહીં રાખ્યો. એક ફેક પોસ્ટર બનાવી દેશે અને પછી કહી દેશે વિડીયો બનાવી કે અમે કોઈ નિયમનો ભંગ કર્યો નથી. તો આપણો વિરોધ તો થવાનો જ છે. તોય વિરોધ થાય ને તો આપડે માનવા જ નહીં આલા. તને ખબર છે બીજી એજા નહીં આવવાની છે, અહીંયા ઉપર નાખ દેશે કે હીરા ડીજે લઈને આયા હતા, આમી નથી લઈને આયા. અને તું છે ને ઉપર ચડીને ગાજી અને હું નેસે ઉભો ઉભો નાચીશ. ગામ કેના ફેવરમાં છે? આપણે કોઈને પૂછ્યું? 3 વાગ્યા સુધી આપણે રાહ જોઈ. અમારો પ્રોગ્રામ હતો તો છતાં કેન્સલ કરીને અમે વાટ જોઈ, પણ અમને કોઈ બોલાયા નથી. અમારા ગામમાં કોઈ મિટિંગ પેલાથી નથી અને બંધારણનું અમને કોઈ કીધું નથી. ઓલરેડી અમે મિટિંગ કરવા જ્યાં હતા કે અમારે ભાઈ અમારા જે આયોજક હતા પણ એમનું કોઈ માન્યું નતું.
અને આ પોતે ડિસિઝન લઈ લીધું છે અમને, બરાબર. એક વખત કાયદો હોય તો કોર્ટ બી પૂછે છે કે ભાઈ આરોપીને તારો ગુનો તને કબૂલ છે, આ પૂછવામાં આવે છે. કદાચ કોમના નિયમમાં સારું ફોસીની સજા નહીં ને કાં તો મારે મરવું પડો યાર. આ તો સારું છે કે એના ઘરમાં હું નહીં રહેતો, શિયાળાનો ઢાઢનો ડરી જોત. પોતે ડિસિઝન લઈ લેવું, પોતે બોલવું, એમને ખબર નહીં કે શું કરવું શું ના કરવું એમ. અને જે 4-5 જણા છે એ ગોમના છે, એ લોકોને ખાસ કરીને મને નેચું દેખાડવાની વાત કરી છે અને એ લોકોને આયોજન કર્યું છે. આખું ગોમ કેના ફેવરમાં છે ભાઈ? આજે અમે 3 વાગ્યા સુધી બેઠા છે, અમારા વડીલો, અમારા કાકા, અમારું કુટુંબ બધું. અમે પણ અમે જોરદાર મીટિંગ કરવાના છીએ. હું ખોટો હશો તો મારા ફેવરમાં કોઈ નહીં આવે. 2 વર્ષ પછી 4 વર્ષ પછી વિક્રમભાઈ ગમે ત્યારે રાજકારણમાં ઉભા રહેશે તો ગુજરાતનો સુપરસ્ટાર વિક્રમ ઠાકોર માટે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરનો ફૂલ સપોર્ટ રહેશે. વિક્રમ ઠાકોર માટે માથું આપવાનું થશે તો અર્જુન ઠાકોર, ગબ્બર ઠાકોર માથું પણ આપી દેશે. વિક્રમભાઈનો સપોર્ટ જુઓ ભાઈ. શેકને બના ગોઠો, શેકને બના ગોઠો. હા, વગાડો ભાઈ, વગાડો. ઘરે જ હતા તો 11,000 રૂપિયા દંડ કર્યો અમારા લીધે. એટલે કદાચ પૈસા ઉઘરાવવા માટે આ બધું આયોજન કરેલું હોય એવું બી સહી હોય શકે. તો બધા ખૂબ પબ્લિક આવી છે, તો કદાચ બધી સમાજ બહાર થઈ જશે. હા, 5000 પબ્લિક છે ભાઈ. હા, ચલો આપણે ચાલુ કરો. જય બોલાવજો રોમાપીર ની. ભાઈ બધા બે હાથ કરીને રોમાબેનની જોડતી જાય, બીજું કોઈ બાકી ના રહ્યું છે ભાઈ. હો, જેને ભગવાને બે હાથ આલ્યા છે, થોડો ઘણો થાક લાગેલો છે ને બાબારીની 12 બીજના ધણીની પ્રેમથી જોરથી જઈ બોલશો. હા હા, મારો બનાકોઠાની તો વાતો જ આખી અલગ છે. બનાકોઠો ના કોઠે ભાઈ. હો, બોલી રામદેવ મહારાજ કી જય, બોલીએ અખોત માત કી જય, બોલીએ મહાકાળી માત કી જય, અને બોલીએ પાર્વતી પદે હર હર મહાદેવ.